સર્વેને મારા વાલા જય સ્વામિનારાયણ। નવા અભ્યાસક્રમ મુજબ 2024 અને 25 મુજબના બરાબર ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક બરાબર પાઠ 1 વાસ્તવિક સંખ્યા સ્વાધ્યાય 1.1 નો આપણે પહેલો દાખલો આ વિડીયોમાં જોવાના છે મિત્રો। તો વિડીયોને જરા પણ સ્કીપ કરતા નહીં। તો ચાલો મિત્રો આપણે દાખલા નંબર 1 જોઈએ। તો મિત્રો અહીંયા તમને રકમ આપેલી છે પ્રેક્ટિસ બુકની 2024 નવા પાઠ્યપુસ્તક મુજબ છે બરાબર। અવિભાજ્ય અવયવોની રીતે 92 અને 510નો ગુસા તથા લસા શોધો। વળી ગુસા અને ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકારની ચકાસણી કરો બરાબર। તો મિત્રો આનું આપણે સંપૂર્ણ જોવાના છે મિત્રો, કદી પણ વિડીયોને સ્કીપ કરતા નહીં। તમને પહેલાં ખબર નહીં પડે તો પહેલાં આપણે 92 અને 510ના છે ને આપણે લસા શોધી નાખીએ। તો 92 ગુણ્યા 510ના અવયવો પાડીએ મિત્રો પહેલાં, પછી લસા શોધશું। અવયવો એટલે 2 ગુણ્યા મિત્રો હોય અવયવ ઓલરેડી પાડીને રાખ્યા છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો બરાબર। આ જ અવયવ આપણે અહીંયા લખી દઈએ। તો 92 ગુણ્યા અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 23 બરાબર। અને 510ના પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અવયવ હું એ પાડીને જ રાખ્યા છે 200। આ તમને પહેલાં 5માં કે 6, 7 અને 8 કાં તો 5, 6, 7, 8માં તમારે ભણવાનું આવતું હતું મિત્રો આ બરાબર। હવે જોઈએ મિત્રો આપણે 510ના શું છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર। આના મિત્રો આપણે હજુ પાડશું 2 ની 2 ગુણ્યા 23 લખાય બરાબર। આ નહીં જોવાનું, હવે આ નહીં જોવાનું, હવે આ ને આ 2 જ છે બરાબર લસા। હવે ગુસા જોઈ લઈએ મિત્રો। આની આપણે એક સંપૂર્ણ થિયરી બનાવેલી છે, પાઠ 1ની થિયરી છે, તમે નીચે લિંક આપેલી છે ત્યાં જઈને જોઈ શકો છો। ગુસામાં શું કરવાનું હોય, ગુસામાં બે સંખ્યા, જે ગુસાનો મિનિંગ એટલે ગુસા એટલે શું, ગુસાની વ્યાખ્યા આપણે પહેલા વિડીયોમાં આપેલી છે, જે થિયરી વિડીયો છે તેમાં આપેલી છે। ગુસા અને લસા એટલે શું બરાબર। તો સામાન્ય ટૂંકમાં દેશી ભાષામાં આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ગુસા એટલે બંનેમાં કોમન સંખ્યા હોય, એટલે આમાં ને આમાં બંનેમાં કોમન સંખ્યા હોય, એટલે કે સમાન સંખ્યા અને સૌથી નાનામાં નાની ઘાતાંક, સામાન્ય સંખ્યા અને સૌથી નાનામાં નાની ઘાતાંકવાળી સંખ્યા એને કહેવાય ગુસા બરાબર। તો આમાં સામાન્ય સંખ્યા કઈ છે 2, બીજી છે ના, અને સૌથી નાની ઘાત કઈ છે બંને, ત્રણમાં એક એક ઘાત છે બરાબર। એટલે આ સંખ્યા આમાં આવી ગઈ, ઇન્વોલ્વ આમાં થઈ ગઈ। હવે લસા જોઈએ તો લસા બરાબર મહત્તમ સંખ્યા, મહત્તમ એટલે બધી સંખ્યા અને સૌથી મોટી ઘાતાંકવાળી સંખ્યા, બધી જ સંખ્યા લઈ લેવાની। આમાં જે વધીને એના સિવાયની જે બધી જ વધીને બધી જ લઈ લેવાની મિત્રો બરાબર। તો જોઈએ હવે 2 ગુણ્યા 2, આ 2 ગુણ્યા 2 નાનાથી લેવાની મિત્રો, નાનાથી આમ મોટા સુધી 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 બરાબર। હવે આ જો 2 આમાં આવી ગઈ તો પછી આ 2 ને નહીં લેવાના, એના સિવાયની જે બધી છે ને આ બધી બીજી લઈ લેવાની। 2 એક પર આવી ગઈ સંખ્યા બીજી પર લેવાની નહીં। હવે લસા શોધીએ આપણે, લસા બરાબર ગુણ્યા અહીંયા ચકાસણી કરવાનું કીધેલું છે મિત્રો, અહીંયા લસા બરાબર ગુસા ગુણ્યા લસા બરાબર એ ચકાસણી કરવાની છે। ચલો મિત્રો જોઈ લઈએ, ગુસા ગુણ્યા AB મિત્રો તમને યાદ આવે છે આપણે થિયરીમાં આ સૂત્ર હોય, તમને મોસ્ટ આઈએમપી કરીને 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એ રીતે તમને કહ્યું હતું બરાબર। જોઈએ હવે ગુસા લસા કેટલો આવ્યો, લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 અને ગુસા ગુણ્યા 2 બરાબર। AB એટલે A એટલે આ 92, B એટલે 510 બતાવી દઉં તમને મિત્રો। આ A એટલે 92 અને આ B એટલે 510 બરાબર મિત્રો, યાદ રાખવાનું। આ બંનેનો સરવાળો આનો જેટલો ગુણાકાર થાય ને આ બે સંખ્યાનો ગુણાકાર થાય બરાબર। તો જો મિત્રો જો 2 2 4, 4 3 12, 12 5 60, 60 ગુણ્યા 2 120, 120 ગુણ્યા 17 ગુણ્યા 23 અને 92 ગુણ્યા 90। આને રહેવા દો મિત્રો, આપણે છેલ્લે જોશું આને
120 ગુણ્યા 17 કરશું આપણે, કેલ્ક્યુલેટર છે ઓલરેડી મારી પાસે. 120 ગુણ્યા 17 ગુણ્યા 23 કરીએ તો જવાબ આવે છે 46920. બરાબર મિત્રો, આ આપણને 46920 મળ્યું. હવે આ બંનેનો ગુણાકાર 46920 થવો જોઈએ મિત્રો. 92 ગુણ્યા 510. બરાબર મિત્રો, આ બંનેનો ગુણાકાર તમે કરી જોજો. 46920 મિત્રો આવી ગયો છે. બરાબર, હવે આ આપણે દાખલો પૂરો મિત્રો. આપણે અહીંયા લખી શકીએ ડાબા બરાબર જબા. બરાબર, આ આપણે અહીંયા દાખલો પૂરો. તમે દાખલો જોઈ શકો છો કેટલો હતો. એક જ મિનિટ મિત્રો. આપણો દાખલો આટલો હતો, આટલેથી આટલો દાખલો હતો મિત્રો. આ તમારે 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે 2 નંબરનું જોઈએ મિત્રો. અહીંયા 2 નંબરની રકમ લખાઈ ગઈ છે. બરાબર, તમે જોઈ શકો છો કે બે સંખ્યાઓનો ગુસા 145 અને લસા 2175 છે. તો તે પૈકી એક સંખ્યા 725 છે, તો બીજી સંખ્યાને શોધવાની છે મિત્રો. સહેલામાં સહેલા દાખલા છે. આના પછીનો પણ લગભગ એવો જ દાખલો છે. હું એ રકમ વાંચીએ. બરાબર, તો જોઈએ. હવે તો આમાં આપણે પહેલાં શું કરશું, ગુસા કેટલો આપે, ગુસા ગુણ્યા લસા બરાબર AB ગુણ્યા AB. બરાબર, AB પણ કરી શકો, XY પણ કરી શકો, ZX પણ કરી શકો તમે. અહીંયા A એટલે આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા B એટલે મળી જશે આપણે. ગુસા કેટલો આપેલો છે 145 ગુણ્યા 2175 બરાબર. A એટલે 725, B આપણને બીજી સંખ્યા છે. બરાબર, B આપણને મળી જશે. આ તો હવે તમારે પહેલાં ભણવામાં આવતું હતું જ, એ આવી ગયું. બરાબર, 725ને નીચે લાવી દઈએ હવે આપણે. બરાબર B 125 સીધા 5 ભાગ ઉઠશે મિત્રો. બરાબર, હવે B બરાબર આપણે આમ પલટી મારી દઈએ. દેખાય છે ને કમ્પ્લીટ? હા. હવે 5 B એટલે અહીંયા હું ગુણાકાર ભાગાકાર કરું છું. 5 4 20 વધી 1 5 3 15 વધી 2 5 5 25. મિત્રો અહીંયા જવાબ આવી ગયો છે કે B બરાબર 435. તો લખીએ બીજી સંખ્યા 435 હશે. બરાબર, હવે 3 નંબર જોઈએ મિત્રો. અહીંયા 3 નંબરનો દાખલો શું કહે છે, તો બે સંખ્યાઓનો ગુસા 9 અને લસા 459 છે. જો તે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 27 હોય તો બીજી સંખ્યા શોધવાની છે મિત્રો. આગળના દાખલા જેવો જ આવ્યો. તો આપણે પેલું આગળનું સૂત્ર છે આ, બરાબર, એ જ અહીંયા અપનાવશું. તો ગુસા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B. બરાબર, ગુસા કેટલો છે, ગુસા 9 અને લસા 459. A એટલે 27. તો આપણને B હમણાં મળી જશે. બરાબર, બીજી સંખ્યા 9 ગુણ્યા 459 ભાગ્યા 27 બરાબર B. બરાબર, આ 27ને નીચે લાવી દીધા. 9 3 27 માટે આ બીને હવે આમ પલટી મારી દઈએ, ઊંધી કરી નાખીએ. તો આ બીને આ બાદ લઈ દઈએ અને આને આ બાદ લઈ દઈએ આખી સંખ્યાને. 59 ભાગ્યા 3. બરાબર, હવે 3 મિત્રો ભાગ ચાલશે જ કમ્પ્લીટ. જો 3 એકા 3 આ. બરાબર, કેટલા વધ્યા, 1 વધ્યો. 3 5 15. બરાબર, 3 3 9. આપણને બીજી સંખ્યા મળી ગઈ છે 153. બરાબર, તો આપણે લખી દઈએ કે બીજી સંખ્યા 153 હશે. મિત્રો અહીંયા આપણે 3 દાખલા પૂરા કર્યા. હવે 4 નંબરનો જોશું મિત્રો. અહીંયા શું કહે છે, 144 180 192 નો ગુસા અને લસા શોધવાનો છે મિત્રો. બરાબર, તો જોઈએ આપણે ગુસા અને લસા આનો શોધી નાખીએ. તો મિત્રો એક રફ કાગળમાં આપણે શોધીશું નહીં કે ચાલો ને અહીંયા જ શોધી નાખીએ. તો 144 અને એના આપણે શોધી નાખશું. 144 એટલે 7 2 ચાલી જશે, 7 2 14 અને 2 2 4. બરાબર, 72 આવી ગયા. હવે 2 4 છે, 2 2
3 2 6 36 આવી ગયા. હવે 2 3 2 ચાલશે. હા 18 2 36 9 2 18. હવે 3 3 9 3 એકા 3 બરાબર. તો અહીંયા આપણે 144 મળી ગયા છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર, એટલે 2 ની 4 ગુણ્યા 3 ની 2 બરાબર. હવે એ જ રીતે આપણે 180 પણ શોધી નાખીએ. 180 ભાગ્યા 2 90 પહેલાં આવી જશે. 2 ના 45 આવી જશે. હવે 3 ની ભાગ ચાલશે. 15 3 45 બરાબર, અને 3 5 15 અને 5 એકા 5 બરાબર. હવે અહીંયા જોઈએ આપણે તો 180 અવયવો જોઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 બરાબર. હવે આપણે જોઈશું 192 ના 2 ગુણ્યા 192 એટલે 95 અને 96 ગુણ્યા 2 બરાબર. 2 48 2 2 અને 4 24 2 1 2 અને 2 12 2 24 બરાબર. 2 6 2 3 3 એકા 3 છેવટે 1 આવે બરાબર. હવે મિત્રો આનો આપણે શું જોઈએ? આપણે 192 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 1 2 3 4 5 6 1 2 3 4 5 6 4 5 6 ગુણ્યા 3 2 ની 6 ગુણ્યા 3 ની 1 બરાબર. મિત્રો આ આપણે મળી ગયું છે. હવે આપણે આનો ગુસા અને લસા શોધી નાખશું. અહીંયા જ મિત્રો હું તમને ગુસા શોધી નાખું છું. ગુસા બરાબર આ બધામાં કોમન શું છે? 2. પહેલાં તો આ 2 આવી જશે. પછી બધામાં બીજા 2 છે. બીજા 2. હવે આમાં 2 નથી એટલે હવે 2 આવશે નહીં. 2 નથી. આમાં 3 છે, આમાં 3 છે અને આમાં પણ 3 છે બરાબર. પરંતુ મિત્રો આમાં બીજા 3 નથી. આમાં 3 છે, આમાં 3 છે એટલે 3 આવશે નહીં. તો 2 ગુણ્યા 3 બરાબર ગુસા 6 મળ્યો. લસા પણ શોધી નાખીએ. ગુસા તો ખબર પડી ગઈ મિત્રો, પરંતુ લસામાં હું આટલો પૂરો કર્યો અને દાખલો ત્યારે મને ખબર પડી કે વિડીયો તો અચાનક સ્ટોપ થઈ ગયો છે. તો મિત્રો હું આખો દાખલો ગણીને આ લસા ફરી સમજાવી દઉં. મિત્રો આમાં બધામાં તમે ઉપર આપણે પહેલાં અવયવ પાડ્યા તેમાંથી વધીશું તો 2 ગુણ્યા 2 બરાબર. અહીંયા મિત્રો 2 છે. જો અહીંયા 2 ગુણ્યા 2 એટલે આ 2, પછી આ 3 ગુણ્યા 5 વધ્યા 15, આ 15, આ 4 15 4 60 અને આ 4 એટલે એ 2 2 2 4 4 2 8 8 2 16 બરાબર. 16 ગુણ્યા અહીંયા 16 ગુણ્યા 2 ની 16 આ 16 થયા. 16 ગુણ્યા 2 એટલે 16 2 32 2 64. મિત્રો અહીંયા 64 આવી ગયા બરાબર. હવે 3 ગુણ્યા 3 એટલે 3 3 9 9 ગુણ્યા 5 9 5 45 મિત્રો બરાબર. એટલે 64 ગુણ્યા 45 અને 64 ગુણ્યા 45 કરીએ તો 2880 આવે બરાબર. મિત્રો લસા અને ગુસામાં અહીંયા મિત્રો તમને ખબર પડી ગઈ હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર પણ કરી દેજો. તો મિત્રો આપણે મળીશું હવે 5 6 અને 7 નંબરનો દાખલો લઈને. વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.